વડોદરા જિલ્લાના ડભોઈ શહેરના નાંદોદી ભાગોળ વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાંદોદી ભાગોળ પોલીસ ચોકીની સામે જ એક ઇકો કાર રોડની મધ્યમાં આવેલા સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ કારની તપાસ દરમિયાન તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલો કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલો અન્યાયિક ઇસમ ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું. ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇકો કારને કબજે લઈ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર થયેલા બંને શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કારમાં મળેલા વિદેશી દારૂના જથ્થાની કિંમત અને તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.